ચોરી કરેલ મોટરસાયકલ કિંમત ₹20,000 સહિત કુલ ₹25,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાઈ ગયેલ જેનેશ ઉર્ફે હાર્દિક દલસાણિયા રહે શિહોર જિલ્લો ભાવનગર યુનિવર્સિટીના ગેટ પાસે રોડ ઉપર હીરો હોન્ડા પ્લસ મોસા રજિસ્ટર નંબર GJ23AB7337 લઈને ઊભો છે, જે મોટરસાયકલ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે, જે અંગે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા જેનેશ ઉર્ફે હાર્દિક ધીરુભાઈ દલસાણિયા ઉંમર વર્ષ 23 હાજર તેમની પાસે રહેલ મોટરસાયકલ તથા મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતા તે અંગે ફર્યું બોલી કોઈ સંતોષકારક જવાબ આપતો નહીં હોવાથી આ મોટરસાયકલ તથા મોબાઈલ ફોન શક પડતી મિલકત તરીકે કબજે લઈ આ મોટરસાયકલ અંગે તેની પૂછપરછ કરતા તેણે આજથી 2 મહિના પહેલા ભાવનગર સર્ટી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની પાર્કિંગમાંથી ચોરી કરેલ હતી। આ મોટરસાયકલ 7 દિવસ વાપરીને ભાવનગર જિલ્લા જેલ ગ્રાઉન્ડ પાસે બાવળની કાટમાં મૂકી દીધેલ હતી। ત્યાર પછી તે બોટાદ ભાંભણ રોડ ઉપર આવેલ હિફલી ફળીમાં કળથિયાના કારખાના પાસેથી ઉપરોક્ત કબજે કરેલ મોટરસાયકલની ચોરી કરેલ હોવાની અને અગાઉ પણ 11 જેટલા મોટરસાયકલની ચોરીમાં પકડાઈ ગયેલ હોવાનું જણાવેલ, જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। આ મોટરસાયકલ ચોરી અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તજવીજ હાથ ધરાઈ હતી।